હેલો એવરીવન, આજનો આપનો ટોપિક છે અબનોર્મલ યુટેરાઇન એક્શન. અબનોર્મલ યુટેરાઇન એક્શન એટલે શું કે જે યુટરસની જે કોન્ટ્રાક્શન્સ છે એ બરાબર ના આવતા હોય, બરાબર, અથવા તો વધારે પડતા ઓવર એક્ટિવિટી થઈ જતી હોય તો એના લીધે વધારે કોન્ટ્રાક્શન આવતા હોય એન્ડ અમુક સમય ઓછા, મતલબ થોડાક ઓછા આવતા હોય, બરાબર. એની ઇન્ટેન્સિટી છે, બરાબર, એનું ડ્યુરેશન છે, ઇન્ટરવલ છે, વધારે ઓછું થતું હોય, એટલે કે એ છે યુટેરાઇન એક્શન છે એ અબનોર્મલ થઈ ગઈ, બરાબર. એટલે કે અબનોર્મલ યુટેરાઇન એક્શન કોઝ ડિફિકલ્ટ ઇન લેબર, કે જ્યારે અબનોર્મલ યુટેરાઇન એક્શન છે એવું થાય, યુટેરાઇન એક્શન અબનોર્મલ થાય તો ત્યારે છે એ લેબરની પ્રોસેસની અંદર ડિફિકલ્ટી છે જોવા મળે છે, ડિફિકલ્ટી થઈ જાય છે, બરાબર. ઇન વિચ યુટેરાઇન ફોર્સીસ આર ઇનસફિશિયન્ટલી સ્ટ્રોંગ, કે જે યુટેરાઇન ફોર્સીસ છે, કોન્ટ્રાક્શન છે એ કેવા હોય, સફિશિયન્ટલી છે, સ્ટ્રોંગ ના હોય, બરાબર, ઇનસફિશિયન્ટલી જોવા મળે, મતલબ કે થોડાક વીક જોવા મળે છે. ધેન ઇનઅપ્રોપ્રિએટ કોર્ડિનેટ ટુ એફએસ એન્ડ ડાયલેટેશન ઓફ ધ સર્વિક્સ, અને યુટેરાઇન જે ફોર્સીસ છે એના લીધે છે જે એફેસમેન્ટ અને સર્વિક્સનું જે ડાયલેટેશન થતું હોય એની અંદર પણ છે એ શું જોવા મળે છે, અલ્ટરેશન, બરાબર. એટલે કે અબનોર્મલ યુટેરાઇન એક્શન કોઝ ડિફિકલ્ટી ઇન લેબર, બરાબર. તો કે આપણે હવે એની ડેફિનેશન જોઈએ તો કે ડેવિએશન ફ્રોમ નોર્મલ પેટર્ન ઓફ યુટેરાઇન કોન્ટ્રાક્શન. ડેવિએશન કેમાં ડેવિએશન, તો કે જે નોર્મલ પેટર્ન છે, નોર્મલ યુટેરાઇન કોન્ટ્રાક્શન જે છે આવવા જોઈએ લેબરની પ્રોસેસ દરમિયાન, બરાબર, એ કોન્ટ્રાક્શનની જે નોર્મલ પ્રોસેસની અંદર છે ડેવિએશન આવે, કાંઈ પણ અલ્ટરેશન આવે, બરાબર, અને એના લીધે અફેક્ટિંગ ધ કોર્સ ઓફ લેબર, અને એના લીધે જે લેબરની પ્રોસેસ છે, લેબરની જે મિકેનિઝમ છે એની અંદર પણ અડચણ આવે, એની અંદર પણ અલ્ટરેશન આવે, બરાબર. એટલે કે એ જે ડેવિએશન છે એ લેબરની પ્રોસેસને પણ અફેક્ટ કરે, તો એવી એ કન્ડિશન છે એને શું કહેવામાં આવે છે, અબનોર્મલ યુટેરાઇન એક્શન. ઓકે, એટલે કે ડેવિએશન ફ્રોમ નોર્મલ પેટર્ન ઓફ ધ યુટેરાઇન કોન્ટ્રાક્શન અફેક્ટિંગ ધ કોર્સ ઓફ લેબર, કે જે ડેવિએશન છે નોર્મલ જે યુટેરાઇન કોન્ટ્રાક્શનની જે કોન્ટ્રાક્શનની અંદર જે ડેવિએશન આવેલું છે એ ડેવિએશનના લીધે છે લેબરની પ્રોસેસમાં પણ અફેક્ટ થાય છે, બરાબર. એ ડેવિએશન છે લેબરની પ્રોસેસને પણ અફેક્ટ કરે છે, તો એવી કન્ડિશન છે એને શું કહેવામાં આવે છે, અબનોર્મલ યુટેરાઇન એક્શન. દેન આપણે હવે એની ઇટિયોલોજી જોઈએ તો કે પ્રોલોંગ પ્રેગ્નન્સી, બરાબર, કે પ્રોલોંગ પ્રેગ્નન્સી આપણે આગળનો ટોપિક આવશે, પ્રોલોંગ પ્રેગ્નન્સી, કે જેની અંદર ફર્સ્ટ ને સેકન્ડ સ્ટેજ છે એ બંનેનો જે સમય છે, મતલબ કે એ બંનેનો જે ડ્યુરેશન છે એ કેવું થઈ જાય છે, વધી જાય છે, બરાબર, પ્રોલોંગ પ્રેગ્નન્સી. દેન ટ્વિન પ્રેગ્નન્સી, ટ્વિન્સ હોય, હાઇડ્રોમનિયાસ હોય, વધારે પડતું એક્સેસિવ એમનિયોટિક ફ્લુઇડ, બરાબર. દેન કોન્ટ્રાક્ટેડ પેલ્વિસ, એટલે કે જે યુટરસની જે અલ્ટરેશન ઇન સાઇઝ એન્ડ શેપ, બરાબર, જે પેલ્વિસ છે, ઓકે, કોન્ટ્રાક્ટેડ પેલ્વિસ, તો પેલ્વિસની જે સાઇઝ ને એનું જે શેપ છે એની અંદર કાંઈ પણ જાતનું અલ્ટરેશન આવવું, બરાબર, તો એના લીધે છે એ મિકેનિઝમની અંદર પણ અલ્ટરેશન આવશે, ઓકે, એટલે કે કોન્ટ્રાક્ટેડ પેલ્વિસ. દેન માલ પ્રેઝન્ટેશન એન્ડ સાયકોલોજીકલ અમુક ફેક્ટર્સ, ઓકે. તો આ હતું એની ઇટિયોલોજી, પ્રોલોંગ પ્રેગ્નન્સી, ટ્વિન પ્રેગ્નન્સી, હાઇડ્રોમનિયાસ, કોન્ટ્રાક્ટેડ પેલ્વિસ, માલ પ્રેઝન્ટેશન એન્ડ સાયકોલોજીકલ ફેક્ટર્સ. દેન આપણે હવે અબનોર્મલ યુટેરાઇન એક્શનની અંદર બે વસ્તુ આવશે, યુટેરાઇન ઓવર એક્ટિવિટી એન્ડ યુટેરાઇન હાઇપો એક્ટિવિટી. તો આપણે પહેલાં તો જોઈએ યુટેરાઇન ઓવર એક્ટિવિટી, ઓકે. તો કે ડ્યુ ટુ યુટેરાઇન ઓવર એક્ટિવિટી there can be precipitate labor in absence of obstruction, ઓકે. ડ્યુ ટુ યુટેરાઇન ઓવર એક્ટિવિટી વર્ડ્સથી જ તમને ખબર પડી જશે કે યુટેરાઇન ઓવર એક્ટિવિટી એટલે શું, તો કે વધારે પડતું ઓવર રિએક્ટ કરવું, ઓવર એક્ટિવિટી થવી, બરાબર, યુટરસની. તો કે ડ્યુ ટુ યુટેરાઇન ઓવર એક્ટિવિટી ધેર કેન બી પ્રેસિપિટેટ લેબર, કે પ્રેસિપિટેટ લેબર જોવા મળે છે યુટેરાઇન ઓવર એક્ટિવિટીના લીધે. પ્રેસિપિટેટ લેબર એટલે શું છે આપણે આગળ ભણીએ. પહેલાં શોર્ટમાં કહી દઉં કે પ્રેસિપિટેટ લેબર એટલે કે ફર્સ્ટ અને સેકન્ડ સ્ટેજનું જે ડ્યુરેશન છે, બરાબર, ફર્સ્ટ અને સેકન્ડ સ્ટેજ ઓફ લેબરનું જે ડ્યુરેશન છે એ લેસ ધેન પણ 2 અવર, બરાબર, કે જે નોર્મલી જે ફર્સ્ટ અને સેકન્ડ સ્ટેજનું જે ડ્યુરેશન છે નોર્મલી જેટલું હોય છે
એના કરતાં પણ ઓછું, એટલે કે એ બંનેનો જે ડ્યુરેશન છે એ જલ્દીથી પતી જવું, બરાબર, શોર્ટ ટાઈમની અંદર છે બેબી બોર્ન થઈ જવું, એટલે કે પ્રેસિપિટેટ લેબર, એટલે કે જલ્દી એક્સપલ્સન ઓફ ધ બેબી, બરાબર. તો એ છે પ્રેસિપિટેટ લેબર ઇન એબ્સન્સ ઓફ ધ ઓબ્સ્ટ્રક્શન. જો કોઈ પણ ઓબ્સ્ટ્રક્શન ના હોય તો પ્રેસિપિટેટ લેબર છે એ યુટેરાઇન ઓવર એક્ટિવિટીના લીધે થઈ શકે છે, બરાબર. યુટેરાઇન ઓવર એક્ટિવિટી થશે, વધારે પડતું યુટ્રસ ઓવર એક્ટિવ થશે, તો એના લીધે કોન્ટ્રાક્શન બહુ વધારે પડતા આવતા હશે, એટલે કે જે ફર્સ્ટ અને સેકન્ડ સ્ટેજનો જે સમયગાળો છે એ સમયગાળો છે જલ્દીથી પતી જશે, મતલબ કે એનું ડ્યુરેશન છે એ ઓછું થઈ જશે, અને એના લીધે છે એક્સપલ્સન ઓફ બેબી છે જલ્દીથી બોર્ન થઈ જશે, બરાબર. બટ જો કોઈ ઓબ્સ્ટ્રક્શન ના હોય તો, બરાબર. બટ ઇફ ઓબ્સ્ટ્રક્શન ઇઝ પ્રેઝન્ટ, જો ઓબ્સ્ટ્રક્શન છે એ પ્રેઝન્ટ હોય તો ધ લેબર વિલ બી ઓબ્સ્ટ્રક્ટેડ, તો એ લેબરને કેવું લેબર કહેવાશે, તો કે ઓબ્સ્ટ્રક્ટેડ લેબર, એન્ડ કેન રપ્ચર ઓફ યુટ્રસ. ઓકે, અને એ કેના લીધે, તો કે ઓબ્સ્ટ્રક્ટેડ લેબર છે તો એના લીધે છે એ રપ્ચર ઓફ યુટ્રસ પણ થવાની શક્યતા છે, બરાબર. સો યુટેરાઇન ઓવર એક્ટિવિટી નીડ ટુ બી મોનિટર એન્ડ મેનેજ એડિક્વેટલી. તો એટલા માટે છે ઓવર એક્ટિવિટી યુટ્રસની આપણે મોનિટર કરવી જોઈએ અને મેનેજ પણ જલ્દી કરવું જોઈએ. ઓકે, એન્ડ ટુ પ્રિવેન્ટ ધ કોમ્પ્લિકેશન. શેના માટે મેન્ટેન કરવું જોઈએ, જલ્દીથી મેનેજ શું કામ કરવું જોઈએ, તો કે કોઈ પણ કોમ્પ્લિકેશન ના થાય એના માટે. ઓકે, ધેન 2 કન્ડિશન અકરિંગ ડ્યુ ટુ યુટેરાઇન ઓવર એક્ટિવિટી. આપણે છે અબનોર્મલ યુટેરાઇન એક્શનની અંદર છે 2 વસ્તુ ભણવાની છે, યુટેરાઇન ઓવર એક્ટિવિટી અને યુટેરાઇન હાઇપો એક્ટિવિટી. આપણે પહેલાં યુટેરાઇન ઓવર એક્ટિવિટી ભણીએ છીએ, એની અંદર પણ આપણે 2 કન્ડિશન જોઈશું. યુટેરાઇન ઓવર એક્ટિવિટીના લીધે 2 કન્ડિશન છે એ જોવા મળે છે. ઓકે, તો એની અંદર છે પહેલું પ્રેસિપિટેટ લેબર. ઓકે, પ્રેસિપિટેટ લેબર એટલે શું, આપણે આગળ જોયું કે જે ફર્સ્ટ અને સેકન્ડ સ્ટેજનો જે ટાઈમ છે એ કેવો થઈ જશે, ઓછો, બરાબર. એટલે કે બે ફર્સ્ટ અને સેકન્ડ સ્ટેજનો જે ડ્યુરેશન છે એ કેવું થઈ જશે, ઓછું. ઓકે, એટલે કે પ્રેસિપિટેટ લેબર ઇઝ અ લેબર ઇન વિચ ધેર ઇઝ અ યુટેરાઇન ઓવર એક્ટિવિટી એન્ડ કમ્બાઇન્ડ ડ્યુરેશન ઓફ ફર્સ્ટ એન્ડ સેકન્ડ સ્ટેજ ઇઝ લેસ ધેન 2 hours. શું જોવા મળે છે પ્રેસિપિટેટ લેબરની અંદર, કે એવું લેબર છે કે જેની અંદર યુટેરાઇન ઓવર એક્ટિવિટી જોવા મળે છે, અને જે કમ્બાઇન્ડ ડ્યુરેશન ઓફ ફર્સ્ટ અને સેકન્ડ સ્ટેજ બે ભેગા મળીને ફર્સ્ટ સ્ટેજનું નોર્મલી જે ડ્યુરેશન છે નોર્મલ લેબરની અંદર પ્રાઇમરી ગ્રેવિડાની અંદર ફર્સ્ટ સ્ટેજ છે 12 hour કમ્પ્લીટ થાય, મલ્ટી ગ્રેવિડા છે 6 hour ફર્સ્ટ સ્ટેજ કમ્પ્લીટ કરે. એવી જ રીતે સેકન્ડ સ્ટેજ છે ફર્સ્ટ પ્રાઇમરી ગ્રેવિડા છે એ 1 કે 2 hour લઈ અને 30 કે 30 મિનિટ કે 1 hour છે એ મલ્ટી ગ્રેવિડા લઈ, બરાબર. પણ આની અંદર પ્રેસિપિટેટ લેબરની અંદર શું જોવા મળે છે, તો કે ફર્સ્ટ અને સેકન્ડ સ્ટેજ બંનેનો સમય મળીને પણ કેવો થાય છે, 2 hour કરતાં 2 hours કરતાં પણ ઓછો થાય છે, બરાબર. તો એવી કન્ડિશનને પ્રેસિપિટેટ લેબર કહી શકાય. ઇન અધર વર્ડ્સ પ્રેસિપિટેટ લેબર ઇઝ રેપિડ એક્સપલ્સન ઓફ ફીટસ. બીજા વર્ડ્સમાં આપણે કહેવા જઈએ તો કે પ્રેસિપિટેટ લેબર છે એ શું છે, રેપિડ એક્સપલ્સન ઓફ ફીટસ. When the cervix dilatation is 5 cm per hour, then within a 2 hour the cervix will be fully dilated, due to which the duration of labor will be short if no obstruction is there. કે જો આપણે જે સર્વિક્સ છે, બરાબર, સર્વિક્સનું ડાયલેટેશન છે 5 સેન્ટીમીટર જેટલું પર અવર થતું હોય તો વિધિન 2 hourની અંદર છે સર્વિક્સ છે ફૂલ ડાયલેટ થઈ જાય. ઓકે, અને એના લીધે છે જે ડ્યુરેશન છે લેબરનો, બરાબર, એ વધારે પડતો કેવો થઈ જશે, શોર્ટ. ઓછા સમયની અંદર જે લેબર છે એ લેબરની પ્રોસેસ છે એ થઈ શકશે, બરાબર, જો કોઈ પણ ઓબ્સ્ટ્રક્શન ના હોય તો, બરાબર. ધેન રિસ્ક ડ્યુ ટુ પ્રેસિપિટેટ લેબર, કે પ્રેસિપિટેટ લેબરને લીધે છે કયા રિસ્ક જોવા મળે છે, તો કે પહેલાં આપણે મેટર્નલ રિસ્ક જોઈએ તો એની અંદર છે લેસરેશન એન્ડ ટીયર્સ સર્વિક્સ ઇન ઓર વજાઇના, બરાબર. લેસરેશન જોવા મળશે, ટીયરિંગ થશે સર્વિક્સ ને વજાઇનાની અંદર બિકોઝ ઓફ વધારે પડતું ફોર્સફુલી અને જલ્દીથી છે એ બેબી બોર્ન થશે. દેન પીપીએચ પોસ્ટપાર્ટમ હેમરેજ, બ્લીડિંગ થવાના પણ ચાન્સીસ છે, બરાબર, કેમ કે કોઈ પણ ટ્રોમા કે ઇન્જુરીના લીધે. ઓકે, દેન રપ્ચર ઓફ યુટ્રસ એન્ડ ઇન્ફેક્શન ઓલ્સો. દેન આપણે હવે ફિટલ રિસ્ક જોઈએ તો કે ઇન્ટ્રાક્રેનિયલ હેમરેજ થવાના ચાન્સીસ વધારે છે. ટોન કોડ અથવા તો એના લીધે છે બ્લીડિંગ પણ
કોડની અંદર કાંઈ પણ જાતની ઇન્જુરી, ટ્રોમા થવાના લીધે, ટોર્ન થવાના લીધે છે એ બ્લીડિંગના પણ ચાન્સીસ વધારે છે. ધેન ટ્રોમા એન્ડ ફિટલ સ્કલ, ટ્રોમા ટુ ધ ફિટલ સ્કલ. ધેન આપણે સાઇન એન્ડ સિમ્ટમ્સ જોઈએ તો કે ઇન્ટેન્સ પેઇન મોર ધેન નોર્મલ કરતાં વધારે પડતું પેઇન થશે બિકોઝ ઓફ ઓવર એક્ટિવિટી. ઓકે. ધેન એન્ઝાઇટી, રેસ્ટલેસનેસ, ઇન્ક્રીઝ બીપી, ડાયાફોરિસિસ મતલબ કે સ્વેટિંગ જેવું ફિલિંગ આવશે, બરાબર. ધેન ઇન્ક્રીઝ ધ બોડી ટેમ્પરેચર એન્ડ હાર્ટ રેટ. ઓકે. તો આ હતા એના સાઇન એન્ડ સિમ્ટમ. લાસ્ટ વન ઇઝ મેનેજમેન્ટ ઓફ ધ પ્રેસિપિટેટ લેબર ઇઝ લાર્જલી ડિપેન્ડ ઓન ધ ફિટલ કન્ડિશન. ઓકે. ફિટસની કન્ડિશન કેવી છે એ પ્રમાણે એનું મેનેજમેન્ટ કરશું. સ્ટોપ ઓક્સિટોસિન, વધારે પડતું ઓવર એક્ટિવિટી ઓલરેડી છે એટલે આપણે ઓક્સિટોસિનની કાંઈ પણ જરૂર નહીં પડે, બરાબર. એટલે કે સ્ટોપ ઓક્સિટોસિન ઇફ ઇન્ફ્યુઝન ઇઝ રનિંગ, જો ઇન્ફ્યુઝન હજી ચાલુ જ હોય તો આપણે ઓક્સિટોસિન છે એ સ્ટોપ કરી દઈશું. દેન ડિલિવર ધ બેબી બાય ઇન્સ્ટ્રુમેન્ટ ઓર CS ઇફ સિવિયર હાઇપોક્સિયા પ્રેઝન્ટ. જો હાઇપોક્સિયા જેવી કન્ડિશન થાય તો બેબીને છે એ ઇન્સ્ટ્રુમેન્ટલ ડિલિવરી થ્રુ અથવા તો સિઝરિયન સેક્શન થ્રુ છે બેબીને ડિલિવર કરશું. દેન સ્ટે વિથ ક્લાયન્ટ ઓલ ટાઈમ. તો આ હતું એનું મેનેજમેન્ટ. દેન ડ્યુરિંગ લેબર આપણે શું કરશું તો કે મેન્ટેન ધ સ્ટરાઇલ એન્વાયરમેન્ટ, સ્ટરાઇલ એન્ડ નીટ એન્ડ ક્લીન એન્વાયરમેન્ટ આપણે પ્રોવાઈડ કરશું. સપોર્ટ ધ પેરિનિયમ વિથ સ્ટરાઇલ ટોવેલ એઝ અ ક્રાઉનિંગ અકર. જ્યારે પણ ક્રાઉનિંગનું સ્ટેપ આવે, બરાબર. ક્રાઉનિંગના સ્ટેપની અંદર શું જોવા મળે છે? ક્રાઉનિંગની સ્ટેપની અંદર શું જોવા મળે છે કે ઓસિપુટ છે એ સિમ્ફાઇસિસ પ્યુબિસની બિલો એની પાછળ આવે છે, બરાબર. ઓકે. તો એ જ્યારે ક્રાઉનિંગનું સ્ટેપ આવે છે ત્યારે આપણે પેરિનિયમને સપોર્ટ કરશું સ્ટરાઇલ ટોવેલ થ્રુ બિકોઝ ઓફ હવે જલ્દીથી છે હેડ બોર્ન થશે, બરાબર. ઓકે. દેન યુઝ અ જેન્ટલ એસ્પિરેશન વિથ અ સિરિંજ ટુ રિમૂવ બ્લડ એન્ડ મ્યુકસ ફ્રોમ નોઝ એન્ડ માઉથ. અને જો બેબી મ્યુકસ છે એ એસ્પિરેટ કરી ગયું હોય તો એમાંથી છે મ્યુકસ અને જે નોઝ અને માઉથમાંથી મ્યુકસ છે અને બ્લડ છે એ આપણે રિમૂવ કરશું, વિથડ્રો કરશું. દેન મોનિટર ફોર એક્સેસિવ બ્લીડિંગ નથી થતું ને એ માટે ચેક કરશું. એન્ડ હોલ્ડ બેબી ઇન હેડ ડાઉન પોઝિશન ટુ ફેસિલિટેટ ડ્રેનેજ સિક્રીશન. ઓકે. તો આ હતું એનું ડ્યુરિંગ લેબર છે આપણે કયા સ્ટેપ છે એ ફોલો કરશું એ. દેન સર્જિકલ મેનેજમેન્ટ, એપિઝોટોમી ઇફ નેસેસરી. તો આ હતું યુટેરાઇન એક્શનની અંદર આપણે અબનોર્મલ યુટેરાઇન એક્શનની અંદર આપણે જોયું યુટેરાઇન ઓવર એક્ટિવિટી. અબનોર્મલ યુટેરાઇન એક્શન એટલે શું છે કે જ્યારે અબનોર્મલ યુટેરાઇન એક્શનની અંદર એના લીધે છે ડિફિકલ્ટી ઓફ લેબર જોવા મળે છે, બરાબર. તો એ અબનોર્મલ યુટેરાઇન એક્શન ક્યારે કહી શકાય કે જ્યારે કોન્ટ્રાક્શન છે એ સ્ટ્રોંગ ના આવતા હોય, બરાબર, અથવા તો વધારે ઓવર આવતો હોય. ધેન એના લીધે છે એ એફેસમેન્ટ અને ડાયલેટેશન ઓફ સર્વિક્સ છે એ બરાબર ના થતું હોય, બરાબર. ડેફિનેશન જોવા જઈએ તો કે ડેવિએશન ફ્રોમ નોર્મલ પેટર્ન ઓફ ધ યુટેરાઇન કોન્ટ્રાક્શન. યુટેરાઇન કોન્ટ્રાક્શનની પેટર્નની અંદર કાંઈ પણ ડેવિએશન આવે, અલ્ટરેશન આવે તો એને શું કહેવાય? અબનોર્મલ યુટેરાઇન એક્શન. ઓકે. અને એના લીધે છે લેબરની પ્રોસેસની અંદર કાંઈ પણ અફેક્ટ થાય તો. ઓકે. દેન ઇટિયોલોજી આપણે જોઈએ કે પ્રોલોંગ પ્રેગ્નન્સી, ટ્વિન્સ પ્રેગ્નન્સી, હાઇડ્રોમિયાસ, કોન્ટ્રાક્ટેડ પેલ્વિસ, માલ પ્રેઝન્ટેશન એન્ડ સાયકોલોજીકલ ફેક્ટર્સ. ધેન આપણે એની અંદર યુટેરાઇન ઓવર એક્ટિવિટી ભણ્યા કે ડ્યુ ટુ યુટેરાઇન ઓવર એક્ટિવિટી ધેર કેન બી પ્રેસિપિટેટ લેબર ઇન એબ્સન્સ ઓફ ઓબ્સ્ટ્રક્શન, બટ ઇફ ઓબ્સ્ટ્રક્શન ઇઝ પ્રેઝન્ટ તો લેબર વિલ બી ઓબ્સ્ટ્રક્ટેડ. જો ઓવર એક્ટિવિટીના લીધે છે શું કન્ડિશન જોવા મળે છે? પ્રેસિપિટેટ લેબર, બરાબર. અને જો કોઈ પણ ઓબ્સ્ટ્રક્શન ના હોય તો એને પ્રેસિપિટેટ લેબર કહી શકાશે, અને જો ઓબ્સ્ટ્રક્શન હોય તો એને ઓબ્સ્ટ્રક્ટેડ લેબર છે એ કહેવામાં આવે છે. ધેન યુટેરાઇન ઓવર એક્ટિવિટીને છે વધારે સારી રીતે મોનિટર અને મેનેજ જલ્દીથી કરવી જોઈએ કેમ કે આપણે કોમ્પ્લિકેશનને પ્રિવેન્ટ કરવાના છે. અને યુટેરાઇન ઓવર એક્ટિવિટીની અંદર બે કન્ડિશન આપણે જોઈશું, પ્રેસિપિટેટ લેબર એન્ડ ઓબ્સ્ટ્રક્ટેડ લેબર. એની અંદર પહેલું છે પ્રેસિપિટેટ લેબર. એની અંદર આપણે પ્રેસિપિટેટ લેબર એટલે શું તો કે ધેર ઇઝ અ યુટેરાઇન ઓવર એક્ટિવિટી એન્ડ કમ્બાઇન્ડ ડ્યુરેશન ઓફ ફર્સ્ટ એન્ડ સેકન્ડ સ્ટેજ ઇઝ લેસ ધેન 2 hours. કે યુટેરાઇન ઓવર એક્ટિવિટીના લીધે જે ફર્સ્ટ સ્ટેજ અને સેકન્ડ સ્ટેજ છે લેબરનું એનું ડ્યુરેશન છે એ લેસ ધેન 2 hours થઈ જશે, બરાબર. 2 hour કરતાં પણ ઓછું થઈ જશે. તો એવી કન્ડિશનને પ્રેસિપિટેટ લેબર કહેવામાં આવે છે, બરાબર. એટલે કે ઇન શોર્ટ આપણે કહેવા જઈએ કે પ્રેસિપિટેટ લેબર એટલે શું કે રેપિડ એક્સપલ્સન ઓફ ધ ફિટસ.
વેન સર્વિક્સનું જ્યારે ડાયલેટેશન છે એ 5 સેન્ટીમીટર પર અવર જ્યારે થતું હોય તો 2 અવરની અંદર 2 અવરની અંદર સર્વિક્સ છે એ ફૂલ્લી ડાયલેટ થઈ જશે, બરાબર. એટલે કે જે ડ્યુરેશન છે લેબર સ્ટેજીસનો એ વધારે પડતો શોર્ટ થઈ જશે જો ઓબ્સ્ટ્રક્શન નહીં હોય તો, બરાબર. અને બેબીને છે આપણે જલ્દીથી એક્સપેલ આઉટ કરી શકશું. ધેન આપણે રિસ્ક જોયા તો કે મેટર્નલ રિસ્કની અંદર રેસરેશન એન્ડ ટીયર, સર્વિક્સ, વજાઇના અને પેરિનિયમની અંદર થશે. દેન પોસ્ટપાર્ટમ હેમરેજ જોવા મળશે, રપ્ચર ઓફ યુટ્રસ એન્ડ ઇન્ફેક્શન. ફિટલ રિસ્ક જોયા તો કે ઇન્ટ્રાક્રેનિયલ હેમરેજ છે, ટોર્ન કોર્ડ, બ્લીડિંગ, ઓકે. ધેન ટ્રોમા ઓફ ધ ફિટલ સ્કલ. દેન આપણે સાઇન એન્ડ સિમ્ટમ્સ જોયા કે ઇન્ટેન્સ પેન મોર દેન નોર્મલ, એન્ઝાયટી જોવા મળશે, રેસ્ટલેસનેસ, ઇન્ક્રીઝ બીપી, ડાયાફોરેસિસ એન્ડ ઇન્ક્રીઝ ધ બોડી ટેમ્પરેચર એન્ડ હાર્ટ રેટ. દેન આપણે મેનેજમેન્ટ જોયું કે પ્રેસિપિટેડ લેબર છે એની અંદર ફિટલ કન્ડિશન ઉપર ડિપેન્ડ કરે. સ્ટોપ ઓક્સિટોસિન જો ઇન્ફ્યુઝન ચાલુ હોય તો. પછી બેબીને છે એ હાઇપોક્સિયા જેવી કાંઈ પણ કન્ડિશન હોય તો ઇન્સ્ટ્રુમેન્ટલ ડિલિવરી અથવા તો CS થ્રુ આપણે બેબીને ડિલિવર કરશું. અને સ્ટે વિથ ક્લાયન્ટ ઓલ ટાઈમ. ડ્યુરિંગ લેબર આપણે શું કરશું તો કે મેન્ટેન સ્ટરાઇલ ઇન્વાયરમેન્ટ, નીટ એન્ડ ક્લીન ઇન્વાયરમેન્ટ પ્રોવાઈડ કરશું. સપોર્ટ ધ પેરિનિયમ, સ્ટરાઇલ ટોવેલ એઝ અ ક્રાઉનિંગ અકર, ઓકે. અને જેન્ટલ એસ્પિરેશન કરશું સિરિંજ થ્રુ. બ્લડને મ્યુકસને જે બેબી છે એસ્પિરેટ કરી ગયું છે વિડ્રો કરશું નોઝ એન્ડ માઉથમાંથી. દેન મોનિટર ધ એક્સેસિવ બ્લીડિંગ નથી થતું ને આપણે ચેકઆઉટ કરશું. દેન હોલ્ડ ધ બેબી હેડ ડાઉન પોઝિશન ફોર ડ્રેનેજ સિક્રિશનને ફેસિલિટેટ જે પ્રિવેન્ટ કરવા માટે, બરાબર. દેન સર્જિકલ મેનેજમેન્ટની અંદર આપણે જોયું ગીવ એપિઝોટોમી એઝ અ નેસેસરી.